જેના આચાર વિચાર વાણી વ્યવહાર જેની ચારિત્રશીલ દૈત્ય, અને એવા દૈત્યોને સજા મળી જ છે. તમે જુઓ, માત્ર કીચકને જ કઈ ભીમ મારે એવું નહીં. તમે કલ્પના કરો આગળની ઘટનાઓ, તો તમને એવા પ્રસંગો મળશે કે જ્યારે જાણે પર સ્ત્રી શું પ્રેમ જેણે દાખવ્યો, વિવેક ચૂક્યા, એ પછી રાવણ હોય તો શું, એ વાલી હોય તો શું, દરેકે એ પરિણામ ભોગવો. અરે ઇન્દ્ર હોય તો શું, તમે જુઓ ને અહલ્યાની ઘટના, ઇન્દ્રે પરિણામ ભોગવવું પડ્યું છે, એ વાલીએ પરિણામ ભોગવવું પડ્યું છે, એ રાવણે પરિણામ ભોગવવું પડ્યું છે, અને એ કીચકે પણ પરિણામ ભોગવવું પડ્યું. શૈલેન્દ્રીને જ્યારે ભોગવવાની વાત, એના પ્રત્યે કુદૃષ્ટિની વાત, તો કૃષ્ણ આ કરી શકે. અને કવિ કહે છે કે મને પરમ તત્વ યાદ આપે છે કે ભાઈ તું ચિંતા ન કર, મારે આ કરવાનું હતું. કારણ કે મારે એક સાથે, અને કાકબાપુ પાછા તમને યાદ આવે તો કૃષ્ણ એ એક કાયદામાં કલમમાં કેવા, એની કલમ કેવી, તો કે આ બધાનો ફેસલો એક સાથે લખ્યો. અલગ અલગ ફેસલાઓ તો કોર્ટ સુનાવે, પણ હા એવું વ્યક્તિત્વ કે એને બધાનો ફેસલો એક સાથે કરાવ્યો. અને પછી એ કર્ણની વાત સાથે મારી વાણીને વિરામ આપું. કર્ણ, વીર વિનોદ અને પાંડવ યશંતુ ચંદ્રિકામાં કર્ણ સૂર્યપુત્ર, એની દાનવીરતા, એની મૈત્રી, એણે નીતિ માટે કરેલું કાર્ય, એ બધાની વાત થઈ શકે. ખૂબ એને કવિઓએ બિરદાવ્યા છે. અને ચારણી સાહિત્યની ગોપાલભાઈ એક વિશેષતા એ છે કે ચારણોએ બંને પક્ષને, પ્રતિપક્ષને પણ એટલો જ આદર આપ્યો છે. એ રામનો મહિમા કરે જ કરે, પણ સાથે સાથે રાવણના ગુણો હોય ને એનોય મહિમા કરે. એની આંખમાં પક્ષપાત નથી રહ્યો. તમે અનેક ગ્રંથોમાંથી પસાર થાવ, તમને આ વાતની પ્રતીતિ થાય કે એણે પ્રતિનાયક એટલા જ માનથી, એટલા જ સન્માનથી એના ગુણોને બિરદાવ્યા છે, એના ગુણોને ઉપસાવ્યા છે. એટલે આવો કર્ણ, જાણે તમને ખબર છે કે સામે ઇન્દ્ર યાચક બનીને આવે સાહેબ, અને યાચક બનીને આવે, અને એ પહેલા સૂર્યને કહી ગયા છે કે જો હવે આવે છે ને એ બ્રાહ્મણ નથી, અને એ તારું કવચ અને કુંડળ લેવા આવે તું નહીં આપતો. અને હા કહે છે કે જો કોઈક યાચક બનીને આવે ને તો હું ના નહીં પાડું. મને ખબર છે કે આ કવચ અને કુંડળ એટલે મારું જીવન છે. એને ના ના પાડી સાહેબ. તમે જુઓ, પેલો તક્ષક નાગ ભાથામાંથી એક જ છૂટી ગયો, કૃષ્ણએ ઘોડાઓને બેસાડ્યા, નીચા નમાવ્યા, નિશાન ફેલ ગયું, મુગટ લઈને ગયો. પાછો તક્ષક ફરી વખત ગયો કે હવે હું આવી ગયો છું, અને હવે ફરી વખત તું મારો પ્રયોગ કર. કર્ણ કહે છે ના, મેં પ્રતિજ્ઞા કરેલી છે, જીવનમાં ક્યારેય એક શસ્ત્રનો બીજી વખત પ્રયોગ નહીં કર્યો. સાહેબ કર્ણે ન કર્યો પ્રયોગ. કર્ણના આવા કેટલા ગુણોની વાત થઈ શકે, પણ એ કર્ણ અર્જુન સામે છે, અને અર્જુન સામે છે એ દિવસે રાત્રે, આગલે દિવસે રાત્રે કૃષ્ણએ પોતાના સારથીને કહ્યું છે કે આજની રાત ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હતી એ વાત જુદી હતી, દ્રોણની સામે લડવાનું એ વાત જુદી હતી, કારણ કે એ બધા જ હાફ હાર્ટેડ લડતા હતા. પણ કર્ણ 100% દુર્યોધન માટે લડે છે, કારણ કે કર્ણને તો 2 વખત તો એની સામે કુંતા અને ખુદ કૃષ્ણ જઈને ઉભા રહ્યા છે. અને કુંતા એમ કહ્યું કે હું તારી માં છું અને મારું વચન પાળ. અને તે દિવસે કર્ણે કહ્યું કે માં, મેં જીવન પર્યંત દુર્યોધનનો સાથ નિભાવ્યો છે, એટલે મારાથી બીજું નહીં થાય, પણ તને એક વચન આપું છું કે તારે 5 પુત્રો હતા ને, હું અર્જુન સિવાય કોઈને મારીશ નહીં. પણ અર્જુન સિવાય કોઈને મારીશ નહીં એમ કહ્યા પછી એના મનમાં તો હવે એ ભાવ છે કે હવે અર્જુન મારો અનુજ છે સાહેબ. એ હથિયારની તાકાત મુઠ્ઠી થઈ ગઈ છે, કારણ કે એ મનથી તો હવે એમ જોવે છે, કારણ કે સામે જ્યારે અર્જુન અને કર્ણ આવે ત્યારે કર્ણને એમાં અનુજ દેખાય છે, પોતાનો નાનો ભાઈ દેખાય છે, અને બીજા પક્ષે અર્જુનને એમાં દુશ્મન દેખાય છે. અને બીજી વખત જ્યારે વૃષ્ટિ પછી કૃષ્ણ વિદાય લે છે, એ વખતે કૃષ્ણ એને કહે છે કે ચાલ, અને એક રથમાં બંને સાથે ચાલ્યા છે. સારથીને એમ કહે છે તું પાછળ બીજા રથમાં આવ. કૃષ્ણ અને કર્ણ એક રથમાં હોય સાહેબ. તમે ક્યારેક ઉમાશંકરને વાંચો અને કૃષ્ણ કર્ણ સંવાદ વાંચો
આપણને એમ થાય કે કેટલો મુઠ્ઠી ઊંચેરો માનવ છે એમ. અને એમાંય જ્યારે એને છેલ્લે તો કૃષ્ણ એમ કહે છે તું વેર માટે લડતો હતો ને, તને એમ હતું ને કે દ્રૌપદીએ તને સુત પુત્ર કહીને તારું અપમાન કર્યું હતું, તો હવે તો દ્રૌપદી વચનથી બંધાયેલા છે અને વચનથી બંધાયેલા દ્રૌપદીએ તને પતિ તરીકે સ્વીકારવો પડશે. હવે તો તું તૈયાર થા. અને બીજી તરફ એ તારી સામે જ્યારે વાત આવશે રાજ્યની, સત્તાની, તો યુધિષ્ઠિર તો તને જ્યેષ્ઠ બાંધવ ગણીને રાજ્ય જ તને આપી દેશે, યુદ્ધ જ નહીં થાય. પણ ત્યારેય કર્ણ એમ કહે છે કે ભાઈ હવે આ ઉંમરે આ વાત શોભતી નથી, મારે એ બદલો નથી લેવાનો. અને પછી યુદ્ધ ભૂમિમાં સામસામે આવ્યા. એનું રથનું પૈડું ધરતી ગ્રસી જાય. કેટલાક અભિશાપ એને ભેગા છે. પરશુરામે એટલે ગુરુએ આપેલો અભિશાપ છે, પેલા બ્રાહ્મણે આપેલો અભિશાપ છે, અને ધરતીમાં પૈડું ખૂંચી જાય. કર્ણ નીચે ઉતરે અને નીચે ઉતરેલો કર્ણ અર્જુનને એમ કહે છે કે અર્જુન, આપણે નિયમ ઘડ્યા હતા, એ નિયમમાં તો એ વાત હતી કે રથી સામે લડશે, અને મારા હાથમાં અત્યારે શસ્ત્ર નથી, હું રથ ઉપર નથી, અને તું તારું બાણ રોકી દે. એક ક્ષણ માટે અર્જુને પોતાનું બાણ રોક્યું સાહેબ, અને એ બાણ રોક્યું એટલે કર્ણ પાછો એની પ્રશંસા પણ કરે છે. શલ્યને કહે છે, શલ્ય જો તું મારો સારથી જો, પણ તું મારી વાત સમજતો નથી, મારો મહિમા નથી કરતો. એની સામે જો અર્જુન, આ સાચો ક્ષત્રિય છે. અને એ ક્ષણે કૃષ્ણને એમ લાગ્યું કે આખી બાજી પલટાઈ રહી છે. એટલે કૃષ્ણ એમ કહે છે કે માર શકે તો માર. તું એમ માને છે કે આ કર્ણને મારી શકે? એના હાથમાં શસ્ત્ર હોય તો તારી તાકાત મારી વાત છે. આને સાથે સાથે કર્ણને યાદ કરે છે કે તું ધર્મને યાદ કરે છે, બહુ સારી વાત કહેવાય. તું તો આ ધર્મનો વિચાર તને કે દિવસે આવ્યો? કેમ? તો આ ધન્ય ઘડી છે, આ અહોભાગ્ય છે તારક, તને ધર્મ યાદ આવ્યો. પણ જે દિવસે ભીમને લાડવામાં ઝેર હતું, એ દિવસે તારો ધર્મ ક્યાં હતો? જે દિવસે દુર્યોધને લાક્ષાગૃહ બનાવ્યો, એ દિવસે તારો ધર્મ ક્યાં હતો? જે દિવસે તમે રાજ્ય ખોટા શકુની પાસે ખોટા પાસા ફેંકાવીને એને હરાવ્યા, તે દિવસે તારો ધર્મ ક્યાં હતો? જે દિવસે રજસ્વલા દ્રૌપદીને રાજ્યસભામાં ચોટલો ખેંચીને લાવ્યા અને એને અપમાનિત કરી, તે દિવસે તારો ધર્મ ક્યાં હતો? અને જે દિવસે તમે બધાએ સાથે મળીને અભિમન્યુની હત્યા કરી 7 કોઠાના યુદ્ધમાં, તે દિવસે તારો ધર્મ ક્યાં હતો? અને જો આ તારો ધર્મ ન જળવાયો તો આજે તને ધર્મ યાદ આવે છે, બહુ સારું છે. પણ આ પહેલા એક વખત જ્યારે કૃષ્ણ સમાધાન માટે જવાના હતા ને, ત્યારે પેલી ચારણની દ્રૌપદી એમ કહે છે, ચારણી સાહિત્યમાં એનો આ મહિમા છે કે આ ગાંડીવ કે ગદા ધરૈયા, ગાંડીવને ધારણ કરનાર અર્જુન, આ ભીમ, આ મૂછાળી માવડી એટલે ભીષ્મ પિતામહ, આ ગુરુ દ્રોણ, અને હું એ યુધિષ્ઠિર, નકુળ ને સહદેવને તો ગણતી નથી, એ તો 5 પતિ તરીકે, પણ એનામાં નહીં. પણ આ લોકો તમે બધા ત્યાં હતા અને ભરી સભામાં અચક્ષુ. આ ધૃતરાષ્ટ્રની સભામાં જે દિવસે મારું વસ્ત્રાહરણ થયું, તે દિવસે આ બધા જ મૌન હતા, અને જો મારું વસ્ત્રાહરણ થયું અને એ દિવસના મારા જો કેશ ખુલ્લા છે, એટલે એણે પોતાના ડાબા હાથમાં ચોટલો લીધો, કૃષ્ણ સામે ધરીને કહે છે, કૃષ્ણ, એ દિવસથી આ મારો ચોટલો ખુલ્લો છે અને હું એ વેરનો બદલો લેવા માંગની વૃત્તિ ધરાવું છું. એમાં મારી એકની વાત નથી, સમગ્ર ભારતની આર્ય નારીની વાત છે. સીતાજીને જે દિવસે રાક્ષસીઓ સમજાવવા ગઈ હતી ને, તે દિવસે સીતાજી આ જ જવાબ આપ્યો હતો કે આ એક સીતાની વાત નથી, આ સમગ્ર માનવ જાતની વાત છે, નારી અસ્મિતાની વાત છે. દ્રૌપદીએ એ જ જવાબ આપ્યો હતો. એટલે અહીંયા દ્રૌપદી એ કહે છે કે જાઓ કૃષ્ણ, તમે સમાધાન માટે જવાના હો તો જાઓ. આ ભીમ અને અર્જુનને સમાધાન મંજૂર હોય તો ભલે જાય, પણ મેરો તાત, મેરો ભ્રાત, મારા પિતા, મારો ભાઈ, મારા 5 પુત્રો, સ્વયં
અગ્નિકુંડમાંથી જન્મેલી હું અને સુભદ્રા નંદન અભિમન્યુ એતે તો યુદ્ધ કો તૈયાર હે. અમે યુદ્ધ માટે તૈયાર છીએ, અમે સમાધાન નથી કરવાના. કૃષ્ણ સમજે છે કે છેલ્લા પ્રયત્ન સુધી સમાધાન કરવું, સમાધાન કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય તો પછી સુદર્શન ચક્ર તો છે જ. આ નીતિ છે અને એ નીતિની વાત સાથે થોડીક વાતો આપના સુધી કરવાનો મને અવસર મળ્યો, એ માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે કૃષ્ણ નીતિ એ છે કે યુદ્ધખોર નથી, પણ યુદ્ધ આવી જ પડે, યુદ્ધ અનિવાર્ય જ હોય તો એ કાયર પણ નથી. એ પરંપરા આપણને અહીંયા ધ્યાનમાં આવે એ માટે આ મહોત્સવ ઉજવાયો. એટલે આયોજકોને હૃદયપૂર્વક ધન્યવાદ આપીને મારી વાણીને વિરામ આપું. ભારત માતા કી જય.